શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. દશામાની વાર્તા પૂજા વિધિ. જય દશામાં. કળિયુગમાં જ્યારે મનુષ્ય આદિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાઈ જાય છે ત્યારે સુખ સમૃદ્ધિ અને શાંતિની શોધ માટે વ્રત ઉપવાસ અને વિધિ વિધાનોનો સહારો શોધે છે. દશામાનું વ્રત આ જ રીતે તમામ પાપોમાંથી મુક્ત કરી સુખ સમૃદ્ધિ અને શાંતિનો માર્ગ દોરે છે. આજે હું તમને દશામાની વ્રતની વિધિ કહીશ. જય દશામાં. દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને જો દશા ખરાબ ચાલતી હોય તો એમાં સુધારો થાય છે. આ વ્રત અષાઢ અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ કરાય છે. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને સવારે વાર્તા સાંભળવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંદડી બનાવી અને તેનું પૂજન કરવું અને 10મા દિવસે આ સાંદડીને જળમાં પધરાવી. વ્રત પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું અને 1 રૂપાની સાંદડી બનાવી અને તે સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. જય દશામાં. હવે આપણે સાંભળીએ દશામાના વ્રતની વાર્તા. શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી. આ સ્ત્રીઓ નદીએ નાહવા જતી અને પૂજા કરતી હતી. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ દાસીને કહ્યું, જો આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો. દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો, તમે કયું વ્રત કરો છો? એક બહેન બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રતની વિધિ મને કહો, દાસી બોલી. ત્યારે બીજી સ્ત્રી બોલી કે 10 સૂતરના તાતણા લેવા, તેની 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવીને તે દોરો હાથે અને કળશે બાંધી દેવું. એક માટીની સાંદડી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું. દાસીએ મહેલ આવીને રાણીને બધી વાત કરી. પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે દશામાનું વ્રત કરું હું? ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે? ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે છે, પુત્ર પરિવાર વધે છે, સુખ શાંતિ અને સંતોષ મળે છે. આ રીતે વ્રત કરનાર દરેક મનોકામના એની પૂર્ણ થાય છે. ત્યારે રાજા અભિમાનથી છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું એ છે, મારે ત્યાં કશી જ ખામી નથી, તેથી તારે વ્રત કરવાનું નથી. આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો. એ રિસાઈને ખાધા વગર પોતાના શયન ખંડમાં જ સૂઈ ગઈ. આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા. રાત્રે દશામાં આવ્યા અને તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા. આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી. તિજોરીમાં એ કોઈ પૈસો ન મળે, કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ પણ ન મળે. આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા કે હે રાજા, તમે નગર છોડી ચાલ્યા જાઓ. તમારા ઉપર દેવીનો પ્રકોપ ઉતર્યો છે, તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે. આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચામાં તેઓ આરામ લેવા બેઠા તો બગીચો સુકાઈ ગયો. ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે બંને કુંવરો લઈને ક્યાંક જઈએ. આપણી દશા અત્યારે ખરાબ ચાલી રહી છે તો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં અહિત જ થશે, ત્યાં માટે અહીંથી ચાલી નીકળો. રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને તો ભૂખ લાગી છે માં. પણ રાણી તેમને સમજાવી રાખે છે. એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈને બહેનપણીના ઘેર જઈને કહે છે કે જરા બેન, બાળકોને ખાવા આપને, આ બંનેને ખૂબ ભૂખ લાગી છે. ત્યારે તેની બહેનપણી રાણીને કહે છે કે જા, હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘરે તું ખાવાનું માંગે છે. આથી રાણીને ખૂબ જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં બંને કુંવરોને તરસ લાગી. એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો દશામાએ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા. આથી રાજા કહે છે કે કલ્પાત ન કરશો, એ તો જેના હતા તેણે લઈ લીધા.
ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યારે રાજાએ કહ્યું, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું, તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે. ત્યારે બહેનને વિચાર થયો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે, ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. તેથી તેને પાલખી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું. ત્યારે રાજા વિચારે છે કે માં જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય, ચોક્કસ મારી દશાનું પરિણામ છે. તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ નીકળી ચાલ્યા. આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા. રાણીએ કહ્યું કે ભાઈ, અમને એક તરબૂચ ખાવા આપો તો સારું. ખેડૂતને દયા આવી, તેણે રાણીને તરબૂચ આપ્યું. પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ પાસે મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવ્યા. હવે રાજા રાણી પોતાની બાજુમાં તે તરબૂચ મૂકીને સૂતા હતા. તે તેની દશાના પ્રતાપે ખોવાયેલું કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર મારે છે. પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજમહેલમાં રાજા પાસે લઈ ગયા. પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતા કરતા બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું છે, તેથી માતાજી રૂઠ્યા છે. માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી જ ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી પર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રતના જ ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી, સર્વને પ્રસાદી આપી, પોતે પણ પ્રસાદ લીધો. પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો. તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજન, જેમને તે જેલમાં પૂર્યો છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે. તેને તારા પુત્રની હત્યા નથી કરી, પરંતુ તારો પુત્ર આવશે, માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી દે, તેમની ક્ષમા માંગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેની દશા થઈ છે એવી જ દશા તારી થશે. એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ આવી નહીં. તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાતરી પેલું કુંવરનું માથું જોયું તો તરબૂચ નીકળ્યું. પોતાનું સપનું સાચું લાગ્યું. તેથી તે પોતે જ જેલમાં જઈને રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી, તેમજ રાજમહેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી. આથી રાજા રાણીએ તે રાજાની રજા માંગી. રાજાએ હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર, ચાકર વગેરે આપ્યું. રાજા રાણી ત્યાંથી રથમાં બેસીને આગળ નીકળ્યા. પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું. રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢીને જોઉં. માટલું જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું. માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા. એમ કરતા તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા. ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈને તેને બાળકોને બંને આંગળીઓ વળગાડીને આવ્યા અને બૂમ પાડી. કહે છે કે આ તો કોઈના કુંવરો ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો તો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા. આ ડોશી દશામાં પોતે હતા. રાજાને કહે છે કે હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી.
હવે તમને સમજાયું હશે કે કોઈ દેવતાની અવગણના કરવી નહીં. જાઓ, હવે તમે તમારા રાજ્યમાં સુખી રહો. બધા રથમાં બેસીને બહેનપણીના ઘરે આવ્યા. જેનું તેમણે અપમાન કર્યું હતું બહાર ઊભી હતી. તે દોડતી એ રાણીને ભેટી પડી. રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો. અત્યારે મિષ્ટાન જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનના ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢળી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષથી રહેવા લાગ્યા. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ પ્રદાન કરજો. જય દશામાં. મિત્રો, વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.